हेलो मित्रों, अमारी यूट्यूब चेनल गोकुल फार्म में तमारुं स्वागत है। અને આજે આપણે જોવાના છે કે નારેલી ફળ આપવાનું ક્યારે અને કેવી રીતના શરૂ કરે, બરાબર ને? તો આપણે જ્યાં પહેલાં તો ટૂંકમાં 45 મહિના આસપાસનો આ છોડવો છે અને જો એકદમ હજી જમીનમાં જ છે એનો થાય છતાં એમાં જો જે અમે આને પોટા કહીએ છીએ, પોટા આવવાનું શરૂઆત કરી દીધી, બરાબર. હજી આમાં એકય પોટો હજી ખીલો નથી, બરાબર. પણ જો ક્યાંક આગળ ખીલેલા પોટા હોય તો તમને બતાવવાની હું કોશિશ કરી. અને જે આવી રીતના ઘણા બધી પહેલાં તો પોટા આવી જતા હોય છે અને પછી આવી રીતના એ ખીલી જાય, બરાબર ને. અને એકાદા 2 બટન આવી રીતના જો એ ચોંટી જાય તો એ નારેલ ત્રોપા થઈ જાય, બરાબર. અને બાકી જે આવી રીતના ઘણા બધી આવા બટન તો હોય પણ બધાય રહેવા શરૂઆતમાં શક્ય નથી હોતા. અને જો બધી આ ખરી જાય છે, આ બધી ખરી જવાના છે જા, બરાબર. અને પછી જો આને આપણે વરસ દિવસ આમનામાં થોડું ઘણું ઓછું વધતું ઉત્પાદન આપે, બરાબર ને, ફળ આપે. પણ જો એને આપણે વરસ દિવસ પછી જોઈએ તો કેવી સ્થિતિમાં હોય, તો જો આપણે એક જ મિનિટ ચાલુ રાખજો. ને વરસ દિવસ પછી આપણે જોઈએ તો એનું ફ્લાવરિંગ બહુ જબરજસ્ત થઈ જાય. જો મિત્રો, હું તમને બતાવવાની કોશિશ કરું, બહુ જ જબરજસ્ત. આ ડીટી નારેલી છે. અને હા મિત્રો, આવા જ અમારા મલકના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.